હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આપણે આજનો નવો વ્લોગ આપણે ત્યારે ચાલુ કર્યો. અત્યારે વાગી ગયા છે 11:30 ને હું વાણીને આંગણવાડીએ મૂકેલી છું ને આજે આપણે થોડોક વહેલો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો જો હું આવી ગઈ છું રસોડાની અંદર, કેમ કે ટાઈમ થઈ ગયો છે આપણે રસોઈનો, બધું કામકાજ પતી ગયું છે અને બસ તો રસોઈ બનાવવાની છે. તો રસોઈમાં આજે તો આપણે ગુવારનું શાક બનાવવાનું છે. તો જો ભાઈ અહીંયા આપણે બીટી દીધું છે ગુવારનું શાક, તો સુધારેલું તો રેડી જ છે. તો મારે ખાલી હવે વઘારવાનું જ બાકી છે. આપણે તેલ તો મૂકી દીધું અહીંયા વઘારવા માટેનું. અને અહીંયા મેં તૈયાર કરી છે કાચરી. તો જોઈ લો, અમે હે ને કાચરી બનાવી લીધી. તો આ ભીંડાની છે, આ ગુંદાની છે અને આ ગુવારની છે. તો સિઝનની અમે નવી કાચરી બનાવી લીધી છે. તો જો એકદમ મસ્ત છે અને એકદમ ઓર્ગેનિક. બીજું કાંઈ આમાં છાશ કે કંઈ નાખેલું નથી. આ જો એકદમ લીલવણી છે. તો આ ગુંદાની નવી કાચરી, ગુવારની અને બધી જ ઓર્ગેનિક એકદમ. એમાં કંઈ છાશ કે બીજી કોઈ ખટાશ કે બીજી કોઈ પણ વસ્તુ નાખેલી નહીં. કેમ કે બધા ઘણા પૂછતા હોય છે કે તમે એમાં છાશ નાખો. ગુંદાની ને આપણે ભીંડાની કાચરી બનાવીએ તો ચીકાશ હોય એટલા માટે, પણ નહીં, કેરીવાળું પાણી જે હોય એ જ નાખીને અમે બનાવીએ. તો નવી કાચરી અમારે બનીને રેડી થઈ ગઈ છે. તો હમણાં તળીને પણ તમને બતાવું કે કેટલી મસ્ત બને છે ઈ. અને આપણે કાલે કેરી જોઈ હતી લાસ્ટમાં કે અમે ટુકડા કર્યા હતા અને એનું આપણે અથાણું બનાવવાનું હતું ઈ. તો એને જો અત્યારે અમે સૂકવી દીધી છે. તો જો બાઈ અહીંયા કેરી સૂકવી દીધી, રાત આખી રાખી અને અત્યારે 11 વાગે એને કાઢી લીધી. તો એકદમ મસ્ત જો અહીંયા છે ને તડકો આવશે ને એટલે હટાવી લે હું. બાકી અત્યારે અમે અહીંયા છાંઈ એને સૂકવી દીધી ને એકદમ મસ્ત થઈ ગઈ છે. ને એનું આપણે નીકળ્યું છે ખાટું પાણી. તો જો કેટલું ખાટું પાણી નીકળ્યું એમાંથી, એટલું નીકળ્યું. તો આને હવે અમે છે ને એક શીશાની અંદર ભરી દેવું બોટલમાં. એટલે પછી આને આપણે પાછું કાયમ લાગે ને કાબા, ગાજરના શીરું હા અને ખમણ હા આમાં પલાળવાનું. હા, એટલે જો આ પાણી નીકળે ને કેરીનું, એને સાચવી રાખવાનું. એટલે આ ઘણી બધી રીતે આપણે ઉપયોગી થાય. આખું વરસ એને આપણે સાચવી શકીએ કાબા. ફ્રીજમાં મૂકી દઈએ ને તોય હાલે અને બહાર રાખીએ ને તોય હાલે. એમાં શું છે, આ ખાટું પાણી મીઠાનું જ હોય એટલે આમાં ફૂગ નો થાય કે ખરાબ નો થાય. હા, અને પછી આપણે જો હજી ગરમ રાખીએ પછી મેથીયા ગુંદા હા બધાય હાલે. હા, એમાં તો જો આગળ હે ને બા આવી રીતના ગાળી અને બોટલમાં ભરી લે હે. એટલે હે ને આ મસ્ત. પછી હજી જો આપણે ગુંદામાં નાખશું ને બાફીને તો એમાંય નાખવા જો હે. પછી તો રાખવું જો 2-3 કલાક. હા ખાટું પાણીમાં. હા, ઈ પછી આપણે મેથી નાખશું. મેથી નાખશું ને ઈ પલાળશું ખાટા પાણીમાં. પછી કેરી ઓલા ગાજરની શીરું કરી હતી ઈ, પછી ગાજરનું ખમણ કર્યું હતું ઈ. તો એ બધું મિક્સ કરશું તો એ બધું ખાટા પાણીમાં જ પલાળવાનું. એટલે એમાં આ પાણી આપણે ઉપયોગમાં આવી જાય. અને બાકી આપણે જો લીંબુનું અથાણું કરીએ તો એમાંય આપણે નાખવું હોય તો નાખી શકીએ. પછી કે ગરમય આથીએ, કેળા આથીએ તો એ બધી વસ્તુમાં હાલે. આપણે પાણીવાળા બોરિયા ગુંદા કરીએ તો બધામાં ખાટું પાણી હાલે. તો જો આવી રીતના આખી બોટલ ભરાઈ જાય. પછી એને હવે સાચવી અને પેક કરીને રાખી દે હું. એટલે અમે હે ને હા 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 એનું વધ્યું ને. તો જો અમે ગુંદાની કાચરીમાં હે ને હા ગુંદાની કાચરી બનાવીએ ને તો એમાં અમે આવી રીતના હે ને કેરી વેચાતી લઈ અને એનું ખાટું પાણી બનાવી લઈએ, અથવા તો કેરીના ટુકડા નાખીને પણ એ જ રીતે બનાવીએ. મારે તમને બતાવી હતી પણ હું હતી નહીં, કેમ કે હું ગઈ હતી મારા મમ્મીના ઘરે. મારી બેન ત્યાં આવી હતી નાટો દેવા, તો બંને સાથે રહીએ ને એટલા માટે. તો બસ અઠવાડિયું ત્યાં અમે રોકાણા હતા એટલે મારે વ્લોગ પણ નહોતા બન્યા. અને હવે મેં રેગ્યુલર ચાલુ કરી દીધા છે. તો જો આપણું તેલ તો ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં છે ને પહેલાં તો ભીંડાની જ કાચરી હું તમને હવે લાઈવ બતાવી જ દઉં. પણ હે ને જો મસ્ત ફૂલી જશે. એક ગુંદાની પણ છે અને પાછું હોય એવી જ થઈ જાય એકદમ મસ્ત. તો જો આવી રીતના હે ને બધી તળી લેવાની. આછો આછો આપણે તેલ આવે ને ત્યાં જ તળી લેવાની છે. તો ચાલો હું તમને હવે પહેલાં હે ને બધી તળીને પછી બતાવું કે કેવી બની ઈ. તો જો આ ગુંદાની હું તળું છું તો એ ફૂટે એટલે આપણે થોડુંક ધ્યાન તો રાખવું જ પડે તળાઈએ એટલે. તો જો એકદમ મસ્ત તળાઈ ગઈ ને તો જ આપણે જો તળાઈને એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો આ જો ભીંડાની છે
તો કેટલી મસ્ત જો ફૂલી ગઈ ને. અને આ ગુંદાની છે તો જો હોય ને એવડું પાછી મસ્ત થઈ જાય ને એકદમ મસ્ત ને પોચી જુઓ છે. અને ખારી એનું હોય. આ ગુવારની છે તો જો ગુવારની પણ એકદમ મસ્ત બની ગઈ. તો આ ખાવામાં મજા આવે, એકદમ ક્રન્ચી અને એકદમ મસ્ત મીઠી લાગે. તો જો એકદમ મસ્ત અમારી કાચરી બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે જઈએ. શાકે વઘારાઈ ગયું તૈયાર હતું એટલે. અને પછી મેં કીધું હાલો તમને બતાવી દઉં કાચરી. તે બતાવી દીધી ને હવે રોટલા ને એવું બનાવી નાખું ફટાફટ. હજી છાશ હલાવવાની બાકી છે. તો આગળ આપણે વાણીબેન 12:30 થાય ને તો આવવાના છે. હમણાં ટૂંકો ટાઈમ થઈ ગયો એને, એનો તો 1:30 વાગ્યાનો હતો પણ તડકો છે ને એટલે. તો ચાલો પહેલાં તો ફટાફટ રસોઈ બનાવી લઈએ પછી પાછા આગળ મળીએ. તો જો આપણે છે ને રસોઈ બની ગઈ બધી કમ્પ્લીટ ને અહીંયા બધું કરી દીધું આપણે તૈયાર. આપણે શાકે જો એકદમ મસ્ત આપણે ગુવારનું બનાવી નાખ્યું. તો ખાવાનો ત્યાં જામો પડી જવાનો છે. જો વરાળ નીકળી મેં બંધ રાખ્યું હતું ને એટલે. તો જો બની ગયું છે મસ્ત. અને અહીંયા બધી આપણે અથાણાની જો તૈયારી કરવા માંડ્યા બોરાની. તો આ બધું આપણે 1 કિલો રાઈનો બોરો, 500 ગ્રામ ધાણાના કુરિયા, વરિયાળી બધું લઈ લીધું હતું ને આ લઈ લીધું હતું આપણે ગોળ. તો ગોળ આપણે ઓવો વાપરવાના છીએ. તો આને હજી ખમણવો પડશે. રૂંઢે ઉઠીને ખમણશું. તો આ વ્હાઈટ ગોળ છે જેથી કરીને અથાણું છે ને એકદમ મસ્ત રેડ બને, આપણું કાળું ન બને. રાતો ગોળ નાખીએ ને તો અથાણું કાળું થઈ જાય, વરસ જાય ને. પણ આ વ્હાઈટ ગોળ નાખીએ ને તો એકદમ મસ્ત રહે. તો અમે ખમણવાના છીએ. અને હવે બપોર પછી બધી આપણે અથાણાના મસાલાની પ્રોસેસ કરવાની છે. એટલે કે બોરો ભેળવવાનો છે. તો બોરો બનાવવાના છીએ, તેલ ગરમ કરી નાખવાના છીએ. તો ક્યુ કેટલું નાખીએ ને એ જોવા માટે તમારા બ્લોગમાં બન્યા રહેવું પડશે. તમારા વાણીબેન છે ને આવતા વેચ જો કામ કરવા માંડ્યા. ક્યાં ગયા? હાય વાણી હાય નહીં ને તો કાંઈ નહીં, હજી ખોલવાનું પડી કા એટલે તપાવાય જાય કા. હા તો હાલો પહેલાં તો તપાવી લઈએ ને બધું હમું કરી લઈએ પછી રોંઢે બધું ભેળવશું. જો ને આ મારે પહેલાં હું ટાઈપ દઈ. તો ચાલો બધું ભેળવી લઈએ, કૂકવી તપી લઈએ પછી રોંઢે ભેળવશું ત્યારે તમને બતાવશું અમે. તો બન્યા રહેજો બ્લોગની અંદર કન્ટિન્યુ. ગોળ કઠણ છે પછી ભાત તો દેવો પડે કે નહીં. તો જો અમારે અહીં ગોળ ખમણાય અને અહીંયા આપણે જો ખમણાય ને એટલો તો તૈયાર થઈ ગયો ને એમાં બાઈએ નિમક નાખ્યું ને પછી જો આમ ચોરી નાખવાનું. હા કરવાનું. અને અહીંયા આવી રીતના ગોળ કઠણ છે તો ખમણવાનું. અહીંયા અમે તેલ ગરમ મૂકી દીધું. અને અહીંયા છે ને આપણે જો આ બધી વરિયાળી ને રાઈનો બોરો ને ધાણાના કુરિયાને એવું નાખવાનું છે. તો એને છે ને થોડું પલ્સ મોડ ઉપર છે ને આવી રીતના થોડુંક દળી નાખવાનું એટલે એકદમ મસ્ત બોરો થઈ જાય. તો જો આ વળી આ રીત મેં દળી નાખી અને આ જો થોડોક કરી નાખ્યો. હજી એટલો બાકી છે, આ બાકી છે ને. એ તેલ આપણું છે ને ગરમ થઈ ગયું છે. હવે બંધ કરી દો કાબા, તેલ ગરમ થઈ ગયું. હા તો ધુવાડા નીકળે એવું થઈ ગયું એટલે બંધ કરી દીધું. અને ચાલો આગળ પછી તમને બતાવતી જાઓ. તો જો ત્રણેયને દળી અને મસ્ત થોડાક કચરા કરી નાખ્યા. જુઓ જોઈ થઈ ગયા ને વરિયાળીની. અને હજી આપણે અહીંયા ગોળ ખમણતા વાર લાગે, ભાઈરે હોય ને એટલે પવનમાં એટલે થોડુંક કરવા માંડે કા. હા લોકોને ધગે તો છે તો સરસ થઈ ગયો. હા તો હાલો બતાવું આગળ તમને. તો જો અહીંયા બધો આપણે 3 વાનો ભેગા કરી દીધા. રાઈનો બોરો, વરિયાળી અને ધાણાના કુરિયા. અમે જો એટલા તીખા લીધા તો એ ભેગા મિક્સ કરી દઈએ એટલે બધો મસાલો ભેગો થઈ જાય ને પછી ગોળમાં ભેળવી દેવાનો કાબા. હા તો કેમાં નાખવા પહેલાં આમાં નાખવા? એમાં જ બધું ભેગું કરી દેવું ને. તો અમે જ્યાં અહીંયા આખી બહેણીઓ જ લઈ લીધી. અને આ જો ઉપર નિમક નાખ્યું એટલે બગડે. મેં ચમચો લીધો ને તો ડાયરેક્ટ નવા મસાલા થયા ને એમાંથી ને ડાયરેક્ટ હળદર. તો જો આપણે હળદર મિક્સ કરીએ એમાં. આ વખતે અમે છે ને 2 પ્રકારની અલગ અલગ હળદર લીધી. મૂળાની હળદર તો બધા લેતા જ હોય, સેલમની હળદરે લીધી. તો
તો ટ્રાય કરીએ કેવી થાય. હા, હિંગનું પેકેટ ખોલ્યું ને તો હિંગ જો મેં નવજીવનનું પેકેટ આવે ને ડબ્બી એ લીધી. આ મસ્ત આવે હો, બાંધાની હિંગ. નવું પેકેટ ખોલીને સુગંધ સરસ આવે. પછી આ બધાનો આપણે વઘાર કરવાનો છે. ચાલો હવે ચટણીનો વારો. પછી નિમક તો ગોળમાં નાખી દીધું, પાછું નાખી દઉં. તો એકદમ મસ્ત રેડ કલર છે હો, ચટણીનો કલર આવશે અથાણાનો. બહુ નથી ને, ખાઈ એવી જ મીડિયમ. કલર આવે કરવું પડે ને. ચટણી તો છે ને પછી ઉપરથી નાખી દે, નખાય ભળી જાય ને પછી લાગશે ને હિંગ નાખવી છે. પણ પેલા બધું મિક્સ કરી લે, પછી આમાં નાખી દે, પછી ઉપરથી હિંગ નાખવી ને, પછી એનો વઘાર કરવાનો. પછી તેલ નાખીએ ને એટલે એકદમ એનો વઘાર બેસી જાય, એની સુગંધ આવે. થોડીક વાર થાય ને એકદમ એની સુગંધ મંડે આવવા. આ તો હે ને તાજો તાજો બોરો ખાવાની મજા આવશે. તો આવી રીતના બધો બોરો મસ્ત મિક્સ કરી દેવાનો. કેટલો બોરો થયો? હા, તો જો આ બધું મિક્સ કરીને હવે આ ગોળમાં હે ને ભેગું નાખી દેવાનું, પછી કરવાનો વઘાર. તો હવે જો હિંગ ના ભલે રહ્યું એટલું તો જોઈએ. તેલ નાખીએ ને એટલે એકદમ અસર વઘાર બેસી જાય. નાખીએ ને હિંગ તો નાખવી જો બોલાવે પાણી બેન જાગી ગયા. બસ ને એટલી. હવે આપણે વઘાર થવા જઈ રહ્યો છે. ભગાય નહીં તેલ તો જોઈએ. તો જો આપણે વઘાર થઈ ગયો છે મસ્ત બોરાનો. મારા વાણી બેને હારો હાર જાગી ગયા છે. પછી ચમચા બા ચમચો લઈ લેજો હલાવા. અને હવે આને બધાને મિક્સ કરી દેવાનું, બરોબર ને? વઘાર થઈ ગયો પછી ઓલું થઈ જાય ને પછી તો હાથેથી ઓલું કરી નાખે. એટલે ગોળ સરસ ગળી જાય. હા, તો આને હે ને ચમચાથી મિક્સ જ કરવાનું છે. તો ચાલો હવે બા મિક્સ કરી લે ને તો હું વાણીને લઈ આવું પેલા. તો જો થોડીક વાર ઢાંકીને મૂકી દીધો તો એટલે મસ્ત વઘારનું સ્મેલ બેસી જાય. અને હવે છે ને તમે હલાવે ગોળ તો ઓગારવો જ જોહે. તો કલર તો સરસ આવી ગયો કા કલર ચાખીને પછી સુગંધ સરસ આવે. મસ્ત જ આવે. હવે જો આપડી કેરી ફૂકાઈ ગઈ ત્યાં ભરી લીધી. હવે એમાં ધીમે ધીમે આજ કરતા કાલ સુગંધ આવશે. તો રોજ થોડું થોડું આમાં બધું એડ કરતા જાઉં. જો અહીંયા શું બની રહ્યું છે? સાંજનું ભોજન ઢોકળા. તો બધું સુધારાઈ ગયું. અમારા વાણીબેન જો હેલ્પ કરવા માંડ્યા. કા વાણીબેન? એ ખમણે જો તો એને કામ કેટલું હોય. સવારે જો ઉઠી ત્યારથી મને કપડાં વાસણ ને કરવા લાગ્યા અને અત્યારે જો રસોઈ બનાવવા લાગે. ખમણી લઈને ખમણે. કા વાણીબેન? હા પછી હા. તો જો આવી રીતના હે ને હાથેથી થોડુંક મસળવું પડે એટલે ગોળ એકદમ મસ્ત મિક્સ થઈ જાય. અને વધઘટ પછી તેલ ને બધું એડ કરતા જાઉં. તો જો બસ આવી રીતના બનાવવાનું છે. ને હજી આમાં આપણે કેરી ને બધું એડ કરશું એમ હું તમને બતાવતી જઈશ. તો બન્યા રહેજો વ્લોગની અંદર.
તો જો મારી બધી કેરી સુકાઈ ગઈ અને જો મેં આમ કરીને જોઈ લીધું તો હે ને પાણી એટલું નથી આવતું જો તો હે ને બધી ભેળવી દઈએ અમે બધી મસ્ત બસ કાલ થાય તો વધારે સુકાઈ જાય કાબા એટલે જો આવી રીતના જોઈ લેવાનું થઈ જાય કઠણ. હા તો જો આમાં ભેળવતા જાય હા થોડી થોડી નાખતું જવાનું મિક્સ કરતું જવાનું તેલ ઘટે એવું લાગશે તો પાછું ગરમ કરી તેલ કાલ તો અને- નાખવું પડે. હા. કાલ હજી તો જો ગાજરની સીરું હા ખમણ પછી ગુંદા આવે છે. હા એટલે કાયલી બધું હવે પાછું કરશું આજે આ કેરી ભેળવી ઢાંકીને મૂકી દઈએ નીચે રાખશું ડીડીટી એટલે થોડીક છે ને કીડીયું ન સડે કીડીયુંનું પ્રમાણ અટાણે વધારે છે તો જો આવી રીતના મિક્સ કરતું જવાનું કબા આ થોડુંક પાણી નીકળશે કેળીમાંથી તો ઓલું થાય બાકી કાલે આપણે તેલ ગરમ કરી કાલ અસલનું લસપસતું કાલ થઈ જાય. આજ તો છે ને આ જે તરત નાખ્યું એટલે આમાં હા પાણી નો પછી હજી ગોળ ઓગળશે એટલે એ થોડુંક ઢીલું પડે હા ગોળ બધી ઓગળો નથી. હા તો જો એકદમ કલર એ મસ્ત આવી ગયો હા અને તીખું તો છે જ હવે ચટણી નહીં નાખવી પડે એટલે જ મેં અંકુ પછી જેવું લાગે ને તો પછી કાલ હા અને હવે જો બધી મસ્ત મિક્સ થઈ ગઈ એમાં કેરી આવી રીતના ઢાંકીને પછી મૂકી દેવાનું અને આ બાજુ જો આપણે એક બાજુ છે ને ઢોકળાનો લોટ બંધાય અને એક બાજુ છે ને કેક મિક્સ થાય અથાણામાં ને એક બાજુ આ દે કરે મારે શું કરું તો જો મસ્ત થઈ ગયું જો એકદમ મિક્સ મસ્ત થઈ અને જો એકદમ મસ્ત થઈ ગયું અને તેલ પેલા મિક્સ કરતા હતા ને તઈ નહોતું દેખાતું ને જો હવે દેખાવા માંડ્યું એકદમ મસ્ત દેખાવા માંડ્યું ને તો હજી તો દેખાય કાલ થાય ને તો એકદમ મસ્ત થઈ જાય તો જો અમારું અથાણું એકદમ મસ્ત થઈ ગયું અને અહીંયા આપણે એક બાજુ ઢોકળા પણ મસ્ત રેડી થઈ ગયા તો હવે આને આપણે છે ને ચૂલે બાફા મૂકવાના છે તો મૂકી દઈએ અને મળીએ આપણે આગળ તો ચાલો જો મમ્મી અહીંયા શું બનાવે ટમેટાની ચટણી ઢોકળા સાથે હા અને આપણે અહીંયા જો ઢોકળા ચડે છે હજી થોડીક વાર છે અને તાર મમ્મી અહીં ચટણી બનાવી નાખે તો કમ્પ્લીટ થવા માંડ્યું છે જમવાનું અને ગરમીનું તો કંઈ રહેવાતું નથી તો ચાલો આપણે અથાણું તો કમ્પ્લીટ થઈ ગયું હવે કાલની વાત કાલે તો કાલે એમાં બધી મેથી ને ગુંદા ને આવશે તો એ બધું કામ ગાજર ખમણ હા એ બધું એડ કરવાનું છે તો કાલે મસ્ત મજાનો બ્લોગ બનવાનો છે તો આજના બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આવતા બ્લોગમાં તો કાલનો બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં કેમ કે હમણાં 2-3 દિવસ તો આપણે ગુંદાનું ઓલા અથાણાનું કામ ચાલવાનું જ છે ગોળ કેરીનું તો તમને આગળ રોજ બતાવતી રહીશ અને કહેતી રહીશ કે કેવી રીતના અમે બનાવીએ એ તો ચાલો મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી બધાને બાય